નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશના નવા પાઠ્યપુસ્તક મુજબ યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થના ભાગ 2 કે જેની અંદર આપણે રીડિંગ એક્ટિવિટીનું ઉચ્ચારણ, ભાષાંતર અને સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તો રીડિંગની અંદર સૌથી પહેલો ટોપિક જોઈએ, રિસાઇટ એન્ડ એન્જોય. એટલે કે અહીં આપણને એક કવિતા આપેલી છે જેને આપણે ધ્યાનથી સાંભળીએ અને આનંદ માણીએ. તો કવિતાનું નામ છે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હવે કવિતા જોઈએ. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ, ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ, કેરટ, ઓરેન્જીસ ક્રિસ્પી એન્ડ સ્વીટ, અ હેલ્ધી સ્નેક્સ કાન્ટ બી બીટ. તો તેનું ગુજરાતી થશે, બગીચામાં લીલા અને તેજસ્વી ફળો અને શાકભાજી સ્વાદિષ્ટ, ગાજર, નારંગી, કરકરા અને મીઠા, તંદુરસ્ત નાસ્તો છોડી શકાય નહીં. આગળની કાવ્ય પંક્તિ જોઈએ. મેંગોઝ જ્યુસી સમર સ્ટ્રીટ, સેવરિંગ ધ ટેસ્ટ ઓહ સો નીટ, બનાનાઝ યલો ફૂલ ઓફ માઇટ, ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ. તો તેનું ગુજરાતી થશે, રસદાર કેરીઓ ઉનાળાની સ્વાદિષ્ટ, સ્વાદમાં રસદાર ઓહ ખૂબ ચોખ્ખી, કેળા પીળા શક્તિથી ભરેલા, અમને આપે ઉર્જા દિવસ અને રાત. પછીની કાવ્ય પંક્તિઓ છે. ટોમેટોઝ રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ, ઇન અવર સ્લાઇડ્સ ધે સ્ટેન્ડ ટોલ, સ્પિનિચ ગ્રીન લીફી એન્ડ સ્ટ્રોંગ, મેક અસ હેલ્ધી ઓલ ડે લોંગ. તો તેનું ગુજરાતી થશે, ટમેટા લાલ ગોળાકાર અને નાના, અમારા સલાડમાં તેઓનું સ્થાન ઊંચું હોય છે, પાલક લીલી પાંદડાવાળી અને શક્તિશાળી, આખો દિવસ આપણને સ્વસ્થ રાખે છે. પછીની કાવ્ય પંક્તિઓ છે. સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલોર, ફોર અ હેલ્ધી લાઈફ ધે ઓપન ધ ડોર, નેચર્સ ગિફ્ટ્સ કલરફુલ એન્ડ ટ્રુ, ફોર મી ફોર યુ ફોર એવરી વન ટુ. તો તેનું ગુજરાતી થશે, તેથી ચાલો ફળો અને શાકભાજીઓ પુષ્કળ ખાઈએ, તંદુરસ્ત જીવન માટે તેઓ દરવાજા ખોલે છે, કુદરતની ભેટ રંગીન અને સાચી, મારા માટે, તમારા માટે, દરેક માટે પણ. પછીનો ટોપિક છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્ઝાસ. એટલે કે નીચે આપેલ કૌંસમાં જે શબ્દો છે તેના આધારે જે કાવ્યની પંક્તિઓ છે તેને પૂરી કરો. ખાલી જગ્યામાં શબ્દ મૂકો. તો પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા સિટ્રસી એન્ડ બ્રાઇટ. તો તેમાં શબ્દ આવશે ઓરેન્જીસ. બીજી ખાલી જગ્યા છે ફિલ્ડ વિથ ખાલી જગ્યા સી જસ્ટ રાઇટ. તો તેમાં શબ્દ આવશે વિટામિન. ત્રીજી ખાલી જગ્યા છે એપલ્સ ક્રન્ચી ખાલી જગ્યા એન્ડ ગ્રીન. તો તેમાં શબ્દ આવશે રેડ. ચોથી ખાલી જગ્યા છે ધ હેલ્ધીએસ્ટ ખાલી જગ્યા યુ એવર સીન. તો તેની અંદર શબ્દ આવશે સ્નેક્સ. ત્યાર પછીનો ટોપિક છે રીડ ધ સ્ટોરી. એટલે કે વાર્તા વાંચો. તો વાર્તાનું નામ છે પીટર ધ ઈટર. વાર્તા જોઈએ. Once Peter goes to a doctor and complains that he has stomach ache. The doctor inquires him. એટલે કે એકવાર પીટર ડૉક્ટર પાસે જાય છે અને ફરિયાદ કરે છે કે તેને પેટમાં દુખાવો છે. ડૉક્ટર તેની પૂછપરછ કરે છે. ડૉક્ટર આસ્ક્સ, હેલો પીટર, હાઉ આર યુ? ડૉક્ટરે પૂછ્યું, કેમ પીટર, કેમ છો તું? પીટર રિપ્લાઇઝ, નોટ સો વેલ સર. પીટરે જવાબ આપ્યો, એટલું સારું નથી સાહેબ. ડૉક્ટર આસ્ક્સ, વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? ડૉક્ટરે પૂછ્યું, પીટર, તારી સાથે શું ખરાબ થયું છે? પીટર રિપ્લાઇડ, સર, આઈ હેવ સિવિયર સ્ટમક એક. પીટરે કહ્યું, સાહેબ, મને પેટમાં સતત દુખાવો થાય છે. ડૉક્ટર આસ્ક્સ, વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? ડૉક્ટરે પૂછ્યું, કાલે રાત્રે તે શું ખાધું? પીટર સેઝ, સર,
આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. પીટર કહે, સાહેબ, માત્ર 3 સેન્ડવિચ લીધી હતી, એટલે કે ખાધી હતી. ડૉક્ટર, એટ વોટ ટાઈમ? ડૉક્ટરે પૂછ્યું, ક્યાં સમયે? પીટર રિપ્લાઇઝ, એટ 10 o'clock. પીટરે જવાબ આપ્યો, 10 વાગ્યે. ડૉક્ટર, વાય સો લેટ? ડૉક્ટરે પૂછ્યું, આટલું મોડું કેમ? પીટર, બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ડોસા ફર્સ્ટ ફોર ધેમ. પીટરે કહ્યું, કારણ કે ઘરમાં કેટલાક મહેમાનો હતા અને મારી માતાએ તેમના માટે પહેલાં ડોસા તૈયાર કર્યા હતા. ડૉક્ટર, ડીડ યુ ઈટ એની ડોસા? ડૉક્ટરે પૂછ્યું, તે કોઈ ડોસા ખાધો હતો? પીટર, સર, આઈ ડોન્ટ લાઇક ડોસા મચ, સો આઈ ટુક ઓનલી 2 ડોસાસ. પીટરે કહ્યું, સાહેબ, મને ડોસા બહુ ગમતા નથી, એટલે મેં 2 જ ડોસા લીધા હતા અથવા ખાધા હતા. ડૉક્ટર, બટ ઇફ યુ ડોન્ટ લાઇક ડોસા, વાય ડીડ યુ ઈટ 2 ડોસાસ? ડૉક્ટરે કહ્યું, પણ જો તને ડોસા નથી ગમતા તો તે 2 ડોસા કેમ ખાધા? પીટર, સર, I did so because I had taken only 1 pizza. We all had snacks in the garden at 7 p.m. So I was very hungry. પીટરે કહ્યું, સાહેબ, મેં એ કર્યું કારણ કે જ્યારે અમે બધાએ સાંજે 7 વાગ્યે બગીચામાં નાસ્તો કર્યો ત્યારે મેં એક જ પિઝા ખાધો હતો, તેથી મને ખૂબ ભૂખ લાગી હતી. ડૉક્ટર, વોટ? હેડ યુ ટેકન 1 pizza before you ate dosa? એટલે ડૉક્ટરે કહ્યું, શું તે ડોસા ખાતા પહેલાં એક પિઝા ખાધો હતો? પીટર, યસ સર. પીટરે કહ્યું, હા સાહેબ. ડૉક્ટર, ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. એટલે ડૉક્ટરે કહ્યું, પછી તારા પેટમાં દુખાવો સ્વાભાવિક છે. પીટર, બટ સર, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. પીટરે કહ્યું, પણ સાહેબ, આજે સવારે બ્રેડ અને માખણ સાથે દૂધ ભરેલો ગ્લાસ લીધા પછી મેં કંઈ લીધું નથી. ડૉક્ટર, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓહ પીટર, આઈ વિલ ગો મેડ. ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ, ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. ડૉક્ટરે કહ્યું, બ્રેડ અને માખણ સાથે દૂધ? ઓહ પીટર, તું હવે કંઈ બોલશે તો હું પાગલ થઈ જઈશ. આ દવા લે અને જા. પીટર, થેન્ક યુ સર. આઈ શુડ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? પીટરે કહ્યું, આભાર સાહેબ. આ દવા લેતા પહેલાં મારે કંઈ ખાવું જોઈએ? જો હું તેને ભૂખ્યા પેટે લઉં તો શું તે હાનિકારક રહેશે? The doctor looks at Peter angrily and Peter quickly goes out of the room. ડૉક્ટર પીટર તરફ ગુસ્સાથી જુએ છે અને પીટર ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. આગળનો ટોપિક છે કમ્પ્લીટ ધ આન્સર્સ ટુ ધીઝ ક્વેશ્ચન્સ. તો તેમાં પહેલો સવાલ છે હુ કેમ ટુ પીટર્સ હોમ? તો તેનો જવાબ છે સમ ગેસ્ટ્સ કેમ ટુ પીટર્સ હોમ. બીજો સવાલ છે વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ નાઇટ? તો તેનો જવાબ છે પીટર એટ 3 સેન્ડવિચીસ એન્ડ 2 ડોસાસ એટ લાસ્ટ નાઇટ. ત્રીજો સવાલ છે વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચીસ? તો તેનો જવાબ છે પીટર એટ ધ સેન્ડવિચીસ લાસ્ટ નાઇટ એટ 10 o'clock. ચોથો સવાલ છે વેર ડીડ પીટર ઇટ પિઝા? તો તેનો જવાબ છે પીટર એટ પિઝા ઇન ધ ગાર્ડન. પાંચમો સવાલ છે ડીડ પીટર ગો ટુ ધ ડૉક્ટર? તો તેનો જવાબ છે યસ, પીટર વેન્ટ ટુ ધ ડૉક્ટર. ત્યાર પછીનો ટોપિક છે યુઝ ઓલ ધ લેટર્સ ઓફ ગિવન વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ્સ. એટલે કે અહીં આપણને જે સ્પેલિંગ્સ આપેલા છે તેની અંદર તે શબ્દોમાં જે અક્ષરો છે તેનો ઉપયોગ કરી અને બીજા નવા સ્પેલિંગ બનાવો અથવા નવા શબ્દો બનાવો. તો પહેલો શબ્દ છે ઈટ. તો તેની અંદર અક્ષરો આપ્યા છે EAT. તો તેની ઉપરથી નવો શબ્દ બને છે ટી. બીજો છે નેટ. તો તેની ઉપરથી નવો શબ્દ બને છે 10. ત્રીજો સ્પેલિંગ છે ટોપ.
તો તેની ઉપરથી નવો શબ્દ બને છે પોટ. ચોથો શબ્દ છે ડોસા, તો તેની ઉપરથી નવો શબ્દ બને છે સોડા. પાંચમો શબ્દ છે પોસ્ટ, તો તેની ઉપરથી નવો શબ્દ બનાવી શકાય સ્ટોપ. છઠ્ઠો શબ્દ છે નાવ, તો તેની ઉપરથી નવો શબ્દ બને વોન. સાતમો શબ્દ છે બટ, તો તેના ઉપરથી નવો શબ્દ બને ટબ. આઠમો શબ્દ છે લૂઝ, તો તેના ઉપરથી નવો શબ્દ બને છે સોલ. નવમો શબ્દ છે લેટ, તો તેના ઉપરથી નવો શબ્દ બને છે ટેલ. 10મો શબ્દ છે લાસ્ટ, તો તેના ઉપરથી નવો શબ્દ બને છે સોલ્ટ. ત્યાર પછીનો ટોપિક છે સ્ટ્રાઇક આઉટ ધ લેટર એમ, અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. એટલે કે અહીં જે શબ્દો આપ્યા છે તેમાં જે એમ છે તેને દૂર કરી અથવા તેની નીચે લીટી કરી અને જે વાર્તાની અંદર શબ્દો આવેલા છે તેને અહીં આપણે લખવાના છે. તો પહેલો શબ્દ છે ડોક્ટર, બીજો શબ્દ છે હંગ્રી, ત્રીજો શબ્દ છે પિઝા, ચોથો શબ્દ છે ક્વિકલી અને પાંચમો શબ્દ છે ગ્લાસ. ત્યાર પછીનો ટોપિક છે સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં આપણને એક બિલ આપેલું છે, તેના આધારે જે પ્રશ્નો આપેલા છે તેનો જવાબ આપવાના છે. તો તેમાં પહેલો સવાલ છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ. તો તેનો જવાબ છે ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇન્ક્લુડિંગ જીએસટી ઇઝ 1454 રૂપીસ એન્ડ 25 પૈસે. બીજો સવાલ છે હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. તો તેનો જવાબ છે મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. ત્રીજો સવાલ છે હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ. તો તેનો જવાબ છે બોટ 2 liters ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ. ચોથો સવાલ છે વેન વોઝ ધીસ ઇનવોઇસ ઇઝ જનરેટેડ. તો તેનો જવાબ છે ધીસ ઇનવોઇસ વોઝ જનરેટેડ ઓન 21st October 2024. પાંચમો સવાલ છે વોઝ ધ જીએસટી અમાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન ધ ઇનવોઇસ. તો તેનો જવાબ છે યસ, ધ જીએસટી અમાઉન્ટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ ઇનવોઇસ.